મિત્રો, ચોમાસાની ઋતુ શરૂ થાય એટલે મોટા ભાગના લોકો એક સૌથી મોટી ભૂલ કરે છે. એવી ભૂલ જેના કારણે શરીરમાં નબળાઈ, વારંવાર શરદી, થાક, પાચનની તકલીફ અને ઇમ્યુનિટી ઓછી થવાની સમસ્યા શરૂ થઈ જાય છે. પણ આજે હું તમને એક એવી વસ્તુ વિશે જણાવવાનો છું જે કદાચ તમારા ઘરમાં વર્ષોથી હાજર છે, પરંતુ તેના સાચા ફાયદા બહુ ઓછા લોકો જાણે છે. હા, હું વાત કરી રહ્યો છું ખારેકની. પણ અટકો, આ વિડીયોમાં હું માત્ર સારી ખારેક છે એવું નથી કહેવાનો. આજે તમને ખબર પડશે કે ચોમાસામાં જ ખારેકને કેમ ખાસ માનવામાં આવે છે. ખારેક શરીરમાં એવું શું કરે છે કે ઘણા લોકો રોજ ખાવા છતાં પણ તેના સાચા ફાયદા મેળવી શકતા નથી. અને સૌથી મહત્વની વાત, વિડીયોના અંતમાં હું એક એવી રીત જણાવીશ જે રીતે ખાશો ખારેકને તો તેનો ફાયદો અનેક ગણો વધી શકે છે. એટલે વિડીયો છેલ્લી સેકન્ડ સુધી જરૂર જોતા રહેજો. નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ. તમારું હાર્દિક સ્વાગત છે ચેનલ હેલ્થ હેબિટ્સ પર. જો તમે ઈચ્છો છો કે તમારા પરિવારને દવા કરતા પણ વધુ કુદરતી રીતે સ્વસ્થ રાખી શકો તો આ ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે અહીં તમને રોજિંદા જીવનમાં કામ આવે એવી સરળ અને વૈજ્ઞાનિક માહિતી સરળ ભાષામાં મળે છે. તમને પણ એવું થયું હશે ને, ચોમાસામાં સવારથી જ આળસ લાગે છે, કામ કરવાની ઈચ્છા નથી થતી, શરીરમાં જાણે એનર્જી જ ન હોય અથવા વારંવાર શરદી ઉધરસ થતી હોય. ઘણા લોકો વિચારે છે હવામાન બદલાયું છે એટલે આવું થતું હશે, પણ હકીકતમાં આ સમયે આપણા શરીરને થોડું અલગ પ્રકારનું પોષણ જોઈએ છે અને એ જ જગ્યાએ ખારેક એક મહત્વની ભૂમિકા ભજવી શકે છે. અહીં એક ખૂબ જ રસપ્રદ પ્રશ્ન ઉભો થાય છે, જો ખારેક એટલી સારી છે તો લોકો આખું વર્ષ તેના વિશે વાતો કેમ નથી કરતા? શું એવું છે જે માત્ર ચોમાસામાં જ તેને વધુ ખાસ બનાવે છે? આ પ્રશ્નનો જવાબ જાણ્યા પછી કદાચ તમે તમારા ઘરમાં ખારેક રાખવાનું ક્યારેય ભૂલશો નહીં. સૌ પ્રથમ એક વાત સમજીએ, ઘણા લોકો ખજૂર અને ખારેકને એક જ વસ્તુ માને છે, પણ બંનેમાં થોડો ફરક છે. ખજૂર એટલે તાજું ફળ અને ખારેક એટલે એ જ ખજૂરને સંપૂર્ણ રીતે સૂકવીને બનાવવામાં આવે છે. પાણી ઓછું હોવાથી તે લાંબા સમય સુધી બગડતી નથી અને તેમાં રહેલા ઘણા પોષક તત્વો વધુ સઘન સ્વરૂપમાં રહે છે. એટલા માટે જ થોડી માત્રામાં ખારેક પણ શરીરને સારી એવી ઉર્જા આપી શકે છે. હવે સૌથી મોટો પ્રશ્ન, ચોમાસામાં જ કેમ ખારેક? મિત્રો, ચોમાસાની ઋતુમાં વાતાવરણમાં ભેજ વધી જાય છે. આ સમયે પાચન શક્તિ ઘણા લોકોમાં થોડી ધીમી પડી શકે છે. ઘણા લોકોને ભૂખ ઓછી લાગે છે, વારંવાર ચા, પકોડા, તળેલી વસ્તુઓ અને બહારનું ખાવાનું વધી જાય છે અને પછી શરીરમાં જરૂરી પોષણની ઉણપ થવા લાગે છે. અહીં ખારેક એક સરળ વિકલ્પ બની શકે છે, કારણ કે તેમાં કુદરતી કાર્બોહાઈડ્રેટ્સ, ફાઈબર અને વિવિધ ખનિજ તત્વો રહેલા હોય છે જે સંતુલિત આહારનો ભાગ બની શકે છે. પણ આ તો માત્ર શરૂઆત છે, કારણ કે હવે જે વાત હું તમને કહેવાનો છું તે સાંભળીને કદાચ તમે રોજ ખારેક ખાવા વિશે વિચારશો. કલ્પના કરો, એક વ્યક્તિ આખો દિવસ કામ કરે છે, સાંજે ઘરે આવે છે પણ શરીરમાં એટલો થાક હોય છે કે બાળકો સાથે 5 મિનિટ પણ રમવાની તાકાત નથી. તેને લાગે છે કદાચ ઉંમર વધી રહી છે, પરંતુ ઘણીવાર સમસ્યા ઉંમરની નથી, શરીરને યોગ્ય પોષણ ન મળવાની હોય છે. અને અહીંથી જ આપણા આજના વિડીયોની સૌથી રસપ્રદ સફર શરૂ થાય છે. હવે જે વાત હું તમને જણાવવા જઈ રહ્યો છું એ સાંભળીને કદાચ તમે વિચારશો, આટલી નાની વસ્તુમાં આટલી મોટી તાકાત કેવી રીતે હોઈ શકે? અને વિશ્વાસ રાખજો, આ તો હજુ શરૂઆત છે, કારણ કે આગળના ભાગમાં જે ફાયદો આવશે એ કદાચ તમે પહેલા ક્યારેય સાંભળ્યો નહીં હોય. શું તમને પણ આવું થાય છે? સાચો જવાબ આપજો. સવારમાં ઉઠો ત્યારે જ શરીરમાં ભારે લાગે છે, ઓફિસમાં બપોર પછી કામ કરવાની ઈચ્છા જતી રહે છે, થોડું ચાલો એટલે થાક લાગી જાય છે, ઘરે પહોંચો ત્યારે બાળકો કહે પપ્પા રમવા આવો, પણ તમે કહો છો હમણાં નહીં, બહુ થાક લાગ્યો છે. જો આવું થાય છે તો એક ક્ષણ માટે વિચારજો, શું ખરેખર માત્ર કામનો થાક છે કે શરીર તમને કોઈ સંકેત આપી રહ્યું છે? આપણા શરીરને ચાલવા, વિચારવા, કામ કરવા, હૃદય ધબકતું રાખવા, શ્વાસ લેવા, દરેક કામ માટે ઉર્જાની જરૂર પડે છે. જો આ ઉર્જા યોગ્ય રીતે ન મળે તો શરીર ધીમે ધીમે નબળું પડવા લાગે છે અને અહીં ખારેક એક ઉપયોગી ખાદ્ય પદાર્થ બની શકે છે. તેમાં કુદરતી કાર્બોહાઈડ્રેટ હોય છે જે શરીરને ઉર્જા મેળવવામાં મદદરૂપ બને છે. જ્યારે તે સંતુલિત આહારનો ભાગ હોય. એક નાનકડી વાર્તા, મને એક દર્દી યાદ આવે છે. તેમણે કહ્યું, ડોક્ટર સાહેબ, રિપોર્ટ તો બધા જ નોર્મલ છે, પણ આખો દિવસ શરીરમાં તાકાત જ નથી રહેતી. પછી જ્યારે તેમની રોજની ખાવા પીવાની આદત વિશે વાત થઈ તો ખબર પડી, સવારનો નાસ્તો ક્યારેક થાય છે, ક્યારેક નહીં, બપોરે જે મળે એ ખાઈ લેવું અને સાંજે માત્ર ચા. આવી સ્થિતિમાં શરીરને સતત જરૂરી પોષણ મળતું જ નથી. અહીં વાત માત્ર ખારેકની નથી, પણ યોગ્ય અને સંતુલિત ખોરાકની છે.
ખારેક એક એવો ખોરાક બની શકે છે જે સંતુલિત આહારનો ભાગ બનીને ઉર્જા પૂરું પાડવામાં મદદ કરે છે. પરંતુ અહીં લોકો સૌથી મોટી ભૂલ કરે છે. ઘણા લોકો શું કરે છે ખબર છે? એક જ દિવસે 5-6 ખારેક ખાઈ લે અને પછી કહે અમને તો કોઈ ફાયદો જ થયો નથી. પણ શરીરને કોઈ જાદુથી કામ નથી કરતું. સ્વાસ્થ્ય ધીમે ધીમે બને છે. નિયમિત સારી જીવનશૈલી, પૂરતી ઊંઘ, વ્યાયામ અને સંતુલિત આહાર આ બધું સાથે હોય ત્યારે જ લાંબા ગાળે ફાયદો જોવા મળે છે. તમે ધ્યાન આપ્યું હશે, પહેલાના સમયમાં ઘણા ઘરોમાં શિયાળો હોય કે ચોમાસું, ઘરમાં ખારેક રાખવાની પરંપરા હતી. દાદી કહેતા થોડી ખારેક ખાવ, એ પાછળ માત્ર પરંપરા નહોતી પણ પોષક અને ખોરાકને રોજિંદા જીવનમાં સામેલ કરવાની સમજ હતી. આપણે પણ પરંપરા સાથે સમજણ જોડવી જોઈએ. પણ મિત્રો, એનો અર્થ એવો બિલકુલ નથી કે જેટલી વધારે ખારેક ખાશો એટલો વધારે ફાયદો થશે. ખારેકમાં કુદરતી શર્કરા પણ હોય છે, એટલે મર્યાદિત માત્રામાં અને પોતાના આરોગ્યને ધ્યાનમાં રાખીને જ ખાવી જોઈએ. ખાસ કરીને જો તમને ડાયાબિટીસ હોય અથવા બ્લડ સુગરથી સંબંધિત તકલીફ હોય તો તમારા ડોક્ટર અથવા ડાયટિશિયનની સલાહ મુજબ તેનો ઉપયોગ કરવો જોઈએ. આ તો માત્ર પહેલો ફાયદો હતો. હવે જે વાત હું તમને જણાવવા જઈ રહ્યો છું એ કદાચ સૌથી મહત્વની છે. જો હું તમને કહું કે ચોમાસામાં લોકો જે સૌથી સામાન્ય સમસ્યાનો સામનો કરે છે તેમાં પણ ખોરાકની પસંદગી ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી શકે છે, તો શું ખરેખર એક સામાન્ય દેખાતી ખારેક આપણા શરીરને મજબૂત બનાવવામાં મદદ કરી શકે? આ સવાલનો જવાબ સમજવા માટે પહેલા એક નાની વાત સમજવી પડશે. મિત્રો, તમને પણ અનુભવ થયો હશે, ચોમાસું શરૂ થાય એટલે કોઈને શરદી, કોઈને ઉધરસ, કોઈને ગળામાં દુખાવો, કોઈને તાવ અને કોઈને પાચનની તકલીફ. આવું કેમ? કારણ કે આ ઋતુમાં ભેજ વધી જાય છે અને સૂક્ષ્મ જીવો માટે અનુકૂળ વાતાવરણ બને છે. આથી વ્યક્તિગત સ્વચ્છતા, યોગ્ય ખોરાક અને પૂરતો આરામ વધુ મહત્વના બની જાય છે. અહીંથી શરૂ થાય છે ખારેકની ખાસિયત. ખારેક કોઈ જાદુઈ દવા નથી, પણ તે પોષક ખોરાક છે. તેમાં ફાઈબર અને વિવિધ ખનિજ તત્વો હોય છે જે સંતુલિત આહારનો ભાગ બની શકે છે. અને જ્યારે આપણે રોજિંદા જીવનમાં પૌષ્ટિક ખોરાક લઈએ છીએ, પૂરતી ઊંઘ લઈએ છીએ, કસરત કરીએ અને ત્યારે શરીર કુદરતી રક્ષણ ક્ષમતા સારી રીતે કામ કરવામાં મદદ મળે છે. આથી એકલા ખારેકથી બીમારી અટકી જશે એવો દાવો કરવો એ યોગ્ય નથી, પણ સારો આહાર ચોક્કસ મહત્વનો ભાગ છે. એક વાત વિચારજો, આપણે મોબાઈલ ખરીદીએ તો મોંઘામાં મોંઘું કવર લગાવીએ છીએ કારણ કે તે સુરક્ષિત રહે, પણ આપણા શરીરનું શું? જો શરીરને યોગ્ય પોષણ જ નહીં આપીએ તો તે બહારના પડકારો સામે કેવી રીતે મજબૂત રહેશે? શરીરને પણ રોજ યોગ્ય ફ્યુઅલ જોઈએ છે. એક ઘરેલું ઉદાહરણ, ઘણા ઘરોમાં વરસાદ શરૂ થાય એટલે દૂધમાં ખારેક ઉકાળીને પીવાની પરંપરા જોવા મળે છે. આ એક પરંપરાગત રીત છે, પરંતુ દરેક વ્યક્તિ માટે આ યોગ્ય હોય એવું જરૂરી નથી. જો તમને ડાયાબિટીસ હોય અથવા દૂધ ન પચતું હોય તો આવી રીત અપનાવતા પહેલા યોગ્ય નિષ્ણાતની સલાહ લેવી યોગ્ય રહેશે. સૌથી મોટી ગેરસમજ, સોશિયલ મીડિયા પર ઘણીવાર લખેલું જોવા મળે છે, માત્ર 2 ખારેક ખાવ ક્યારેય બીમાર નહીં પડો. સાંભળવામાં સારું લાગે છે, પણ હકીકત એવી નથી. સ્વાસ્થ્ય એક વસ્તુથી બનતું નથી, તે માટે જરૂરી છે સંતુલિત આહાર, નિયમિત કસરત, પૂરતી ઊંઘ, સ્વચ્છતા અને જરૂર હોય ત્યારે યોગ્ય સારવાર. ખારેક આ સમગ્ર જીવનશૈલીનો એક નાનો પરંતુ ઉપયોગી ભાગ બની શકે છે. શું તમે જાણો છો, ઘણા લોકો ખારેક ખરીદે છે પણ તેને સાચવીને રાખવાની રીત જ ખોટી હોય છે. ભેજવાળી જગ્યાએ રાખવાથી તેની ગુણવત્તા બગડી શકે છે. હંમેશા સ્વચ્છ, સૂકી અને હવાબંધ ડબ્બામાં રાખવી વધુ યોગ્ય રહે છે. મિત્રો, તમારા ઘરે ખારેક કેવી રીતે ખાવામાં આવે છે? સીધી દૂધમાં કે પછી લાડુમાં? કોમેન્ટમાં જરૂર લખજો. તમારો જવાબ કદાચ બીજા દર્શકોને પણ રીત શીખવશે. હવે આપણે પહોંચવાના છીએ આખા વિડીયોના સૌથી રસપ્રદ ભાગ તરફ. શું તમે જાણો છો, ખારેક માત્ર ઉર્જા માટે નહીં પણ હાડકા, લોહી અને પાચન માટે પણ ઉપયોગી બની શકે છે. કારણ કે ઘણા લોકો ખારેક ખાય છે પણ એ જાણતા નથી કે શરીરના કયા ભાગને તે સૌથી વધુ લાભ આપી શકે. અને વિડીયોના આ ભાગમાં અંતમાં એક એવી ખૂબ જ સામાન્ય ભૂલ જણાવીશ જે લગભગ 90% લોકો કરે છે, તો ધ્યાનથી જોતા રહેજો. નંબર 1 છે હાડકા માટે ખારેક કેટલું ઉપયોગી. જેમ જેમ ઉંમર વધે છે, ઘણા લોકોને ઘૂંટણમાં દુખાવો, કમરમાં દુખાવો, સાંધામાં જકડાશ અથવા નાની નાની ઈજામાં પણ હાડકું તૂટી જવાનો ડર રહે છે. આવું કેમ થાય છે? કારણ કે હાડકાને પણ યોગ્ય પોષણની જરૂર હોય છે. ખારેકમાં કેટલાક ખનિજ તત્વો હોય છે જે સંતુલિત આહારના ભાગરૂપે હાડકાના સ્વાસ્થ્યમાં યોગદાન આપી શકે છે. પરંતુ એક વાત યાદ રાખજો, માત્ર ખારેક ખાવાથી હાડકા મજબૂત થઈ જશે એવું બિલકુલ નથી. તેની સાથે પૂરતું કેલ્શિયમ, વિટામિન ડી, સૂર્યપ્રકાશ અને નિયમિત કસરત પણ એટલી જ જરૂરી છે. તમે પણ જોયું હશે, પહેલાના સમયમાં વડીલો રોજ થોડું ચાલતા, ઘરનું સારું ખાવાનું ખાતા અને કુદરતી ખોરાક લેતા.
આજે બહારનું ખાવાનું, મોબાઈલ અને આખો દિવસ બેસી રહેવાની ટેવ આપણા હાડકા માટે મોટો પડકાર બની ગઈ છે. નંબર 2 છે લોહી માટે ખારેક. હવે વાત કરીએ લોહીની. ઘણા લોકોને ચક્કર આવે, વારંવાર થાક લાગે, ચહેરા પર નિસ્તેજપણું દેખાય અને પછી તરત કહે મારું લોહી ઓછું હશે. પણ આવું હોવું જરૂરી નથી. એના ઘણા કારણો હોઈ શકે છે. જો ખરેખર એનિમિયાની શંકા હોય તો બ્લડ ટેસ્ટ કરાવવો જરૂરી છે. ખોરાકમાં થોડું આયર્ન હોય પણ માત્ર ખોરાક ખાઈને આયર્નની ઉણપ દૂર થઈ જશે એવો દાવો કરવો પણ યોગ્ય નથી. જો શરીરમાં આયર્નની ખરેખર ઉણપ હોય તો ડોક્ટરની સલાહ પ્રમાણે સારવાર જરૂરથી લઈ શકો. મિત્રો, એક અગત્યની વાત, આજકાલ સોશિયલ મીડિયા પર ફક્ત ખારેક ખાઓ અને લોહી ડબલ થઈ જશે એવા દાવા ઘણીવાર જોવા મળે છે. પણ આવી વાતો પણ આંખો બંધ કરીને વિશ્વાસ ન કરવો. આપણે હંમેશા સંતુલિત, તંદુરસ્ત અને વૈજ્ઞાનિક માહિતી પર વિશ્વાસ કરવો જોઈએ. નંબર 3 છે પાચન માટે ખારેક. ચોમાસામાં સૌથી સામાન્ય સમસ્યા કઈ છે? પેટ ખરાબ થવું, ગેસ, અપચો, ભૂખ ઓછી લાગવી. આવી સમસ્યાઓ ઘણા લોકોને થાય છે. ખારેકમાં ફાઈબર હોય છે જે સામાન્ય પાચન ક્રિયામાં મદદરૂપ બની શકે છે. પણ જો એકસાથે વધારે માત્રામાં ખાઈ લેવામાં આવે તો કેટલાક લોકોમાં પેટમાં અસ્વસ્થતા પણ થઈ શકે. એટલે કોઈ પણ વસ્તુ મર્યાદામાં સારી લાગે છે. અહીં લોકો સૌથી મોટી ભૂલ કરે છે. ઘણા લોકો રાત્રે ભારે જમ્યા પછી 4-5 ખારેક ખાઈ લે છે અને પછી કહે છે મને તો પેટમાં ભારેપણું લાગે છે. વિચારજો, સમસ્યા ખોરાકમાં હતી કે ખાવાની રીતમાં હતી? દરેક સારી વસ્તુ યોગ્ય સમય, યોગ્ય માત્રા અને સંતુલિત આહાર સાથે જ વધુ લાભ આપે છે. બાળકો માટે ખારેક. ઘણા માતા પિતા પૂછે છે શું બાળકોને ખારેક આપી શકાય? સામાન્ય રીતે ઉંમર પ્રમાણે અને બાળકની ચાવવાની ક્ષમતાને ધ્યાનમાં રાખીને આપી શકાય છે. નાના બાળકોમાં ગળામાં અટવાઈ જવાની ખતરો હોવાથી ખાસ કાળજી રાખવી જોઈએ. જો જરૂર હોય તો બાળરોગ નિષ્ણાતની સલાહ લેવી વધુ યોગ્ય છે. વડીલો માટે. વડીલોમાં જો દાંતની સમસ્યા હોય તો કઠણ ખારેક ચાવવામાં મુશ્કેલ પડી શકે. એવા સમયે પાણી અથવા દૂધમાં પલાળીને નરમ કરીને લેવાની પરંપરાગત રીત અપનાવવામાં આવે છે. પરંતુ જો ડાયાલિસિસ, કિડનીની સમસ્યા અથવા અન્ય કોઈ ગંભીર બીમારી હોય તો તે પહેલા ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. મિત્રો, હવે એક પ્રશ્ન તમારા માટે. તમારા ઘરે ખારેક કોણ સૌથી વધારે ખાય છે? દાદા, દાદી, મમ્મી કે તમે પોતે? કોમેન્ટમાં જરૂર લખજો. હું દરેક કોમેન્ટ વાંચું છું. અત્યાર સુધી આપણે જાણ્યું કે ખારેક શરીરને ઉર્જા આપવામાં મદદરૂપ બની શકે છે. તેમાં રહેલા પોષક તત્વો સંતુલિત આહારનો ભાગ બની શકે અને હાડકા, પાચન અને સામાન્ય સ્વાસ્થ્ય માટે પણ યોગ્ય ઉપયોગ થઈ શકે છે. પણ જો ખાવાની રીત જ ખોટી હોય તો સારી વસ્તુઓ પણ યોગ્ય લાભ મળતો નથી. અને આજના ભાગમાં હું એવી ભૂલો વિશે વાત કરીશ જે હજારો લોકો કદાચ દરરોજ કરે છે. કદાચ તમારાથી પણ આમાંથી કોઈ ભૂલ થતી જ હશે. ભૂલ નંબર 1 છે વધુ ખાશો તો વધુ ફાયદો થશે. આ સૌથી મોટી ગેરસમજ છે. ઘણા લોકો વિચારે છે 2 ખારેક સારી છે તો 10 ખાઈ લઈએ. પણ આ વિચાર ખોટો છે. ખારેકમાં કુદરતી શર્કરા અને કેલરી પણ સારી માત્રામાં હોય છે. એટલે તે મર્યાદામાં ખાવી જ જોઈએ. સંતુલિત આહારનો ભાગ તરીકે ઓછી માત્રામાં લેવી વધુ યોગ્ય રહે છે. એક ઉદાહરણ, ધારો કે એક છોડને રોજ 1 લીટર પાણી જોઈએ છે અને તમે 5 લીટર પાણી રેડી દો તો શું છોડ ઝડપથી મોટો થઈ જશે? ના, આનાથી ઉલટું નુકસાન થઈ શકે છે. એક જ નિયમ ખોરાક માટે પણ લાગુ પડે છે. ભૂલ નંબર 2, ખાલી પેટે દરેક વ્યક્તિએ ખાવી જ જોઈએ. ઘણી જગ્યાએ કહેવામાં આવે છે સવારે ખાલી પેટે ખારેક જ ખાવાની. પરંતુ દરેક વ્યક્તિનું શરીર અલગ હોય છે. કોઈને અનુકૂળ આવે, કોઈને નહીં. જો તમને એસિડિટી અથવા પેટની ખાસ તકલીફ હોય તો તમારા માટે યોગ્ય રીતે જાણવા ડોક્ટર અથવા ડાયટિશિયનની સલાહ લેવી વધુ સારી બને છે. ભૂલ નંબર 3 છે ડાયાબિટીસમાં જેટલી ઈચ્છા તેટલી ખાવી. આ ખૂબ જ અગત્યની વાત છે. ઘણા લોકો કહે છે આ તો કુદરતી મીઠાશ છે એટલે નુકસાન નહીં કરે. ઘણા લોકો, પરંતુ કુદરતી શર્કરા પણ બ્લડ સુગરને અસર કરી શકે છે. જો તમને ડાયાબિટીસ છે તો ખારેક ખાવી છે કે નહીં અને કેટલી ખાવી તે તમારા ડોક્ટર અથવા તો ડાયટિશિયનની સલાહ પ્રમાણે નક્કી કરવું. પોતાની રીતે નિર્ણય ક્યારેય ન લેવો. ભૂલ નંબર 4, બજારમાંથી કોઈ પણ ખારેક લઈ આવવી. ખરીદી કરતી વખતે પણ ધ્યાન રાખવું. એક ખારેક પસંદ કરો જેમાં વધારે ભેજ ન હોય, ફૂગ અથવા તો ખરાબ ગંધ ન આવતી હોય. ઘરે લાવ્યા પછી હંમેશા હવાબંધ ડબ્બામાં સૂકી જગ્યાએ રાખવી. હવે તમારામાંથી દરેકને જરૂર પ્રશ્ન થતો હશે ખારેક ક્યારે ખાવી? સાચો જવાબ એ છે એક જ સમય દરેક માટે યોગ્ય હોય એવું જરૂરી નથી અને તમે તેને સંતુલિત નાસ્તા સાથે અથવા દિવસ દરમિયાન યોગ્ય પ્રમાણમાં લઈ શકો છો. પરંતુ આખો દિવસ મીઠાઈની જેમ વારંવાર ખાવાની આદત સારી નથી. હવે સામાન્ય સવાલ કે કોને કાળજી રાખવી જોઈએ? ડાયાબિટીસના દર્દીઓ, કિડનીની કેટલીક ગંભીર સમસ્યાવાળા દર્દીઓ, જેમને ખાસ આહારનું નિયંત્રણ હોય, નાના બાળકો અને જેમને કોઈ ખોરાકની એલર્જીનો ઇતિહાસ હોય. ઘણા લોકો પૂછે છે ખોરાક ખારેક દૂધ સાથે ખાવી કે એકલી? જવાબ એ છે બંને રીત પરંપરામાં જોવા મળે છે, પરંતુ કઈ રીત તમારા માટે યોગ્ય છે તે તમારી ઉંમર, આરોગ્ય અને પાચન શક્તિ પર આધાર રાખે છે.
કોઈ એક રીત દરેક માટે શ્રેષ્ઠ છે એવું ન કહી શકાય. હવે દવાખાનામાં આવીને ઘણા દર્દીઓ સામાન્ય પ્રશ્નો પૂછતા હોય છે, તો ચાલો તેમના પણ જવાબ આપી દો. પ્રશ્ન નંબર 1 છે, શું ચોમાસામાં રોજ ખારેક ખાઈ શકાય? જો તમે સ્વસ્થ છો અથવા તો સંતુલિત આહારનો ભાગ તરીકે મર્યાદિત માત્રામાં લો તો ઘણા લોકો માટે તે યોગ્ય હોઈ શકે. પ્રશ્ન નંબર 2 છે, શું ખારેકથી વજન વધી જાય છે? જો જરૂર કરતા વધુ કેલરી લેવાય તો સમય સાથે વજન વધી શકે, માત્ર ખારેક જ ના કારણે બને એવું જરૂરી નથી. પ્રશ્ન નંબર 3 છે, શું બાળકોને આપી શકાય? ઉંમર અને ચાવવાની ક્ષમતા પ્રમાણે આપી શકાય, પરંતુ નાના બાળકોમાં ખાસ કાળજી રાખવી જોઈએ. પ્રશ્ન નંબર 4, શું ખારેક દવા છે? ના, ખારેક એક પૌષ્ટિક ખાદ્ય પદાર્થ છે. તે કોઈ પણ રોગની દવા કે સારવારનો વિકલ્પ નથી. પ્રશ્ન નંબર 5, સૌથી મહત્વની વાત શું યાદ રાખવી? મિત્રો, કોઈ પણ એક ખોરાક ભલે તે ગમે તેટલો સારો કેમ ન હોય, એકલો તમને સંપૂર્ણ સ્વસ્થ બનાવી શકતો નથી. સ્વાસ્થ્ય માટે સંતુલિત આહાર, પૂરતી ઊંઘ, કસરત, તણાવનું નિયંત્રણ અને સમયસર સારવાર આ બધું ખૂબ જ જરૂરી છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે ખારેક વિશે ઘણા મહત્વની વાતો જાણી, પણ હજી એક છેલ્લી વાત બાકી છે જે કદાચ આ વિડીયોમાં સૌથી કિંમતી વાત હશે. કારણ કે આખરે પ્રશ્ન ખારેકનો નથી, પ્રશ્ન છે આપણે આપણી સ્વાસ્થ્ય માટે દરરોજ કેવા નિર્ણયો લઈએ છીએ. આજનો આખો વિડીયો જો તમે શરૂઆતથી અત્યાર સુધી ધ્યાનથી જોયો હશે તો કદાચ તમને પણ એક વાત ચોક્કસ સમજાઈ ગઈ હશે. આપણે ઘણી વખત મોંઘી દવાઓ, મોંઘા સપ્લિમેન્ટ્સ અને મોટા ઉપાયો પાછળ દોડીએ છીએ, પણ કુદરતે આપણને ઘણી એવી પૌષ્ટિક વસ્તુઓ આપી છે જેને આપણે રોજિંદા જીવનમાં લગભગ ભૂલી જ ગયા છીએ. ખારેક પણ એક એવી જ વસ્તુ છે, પરંતુ આજના વિડીયોમાં મેં ક્યાંય એવું નથી કહ્યું કે ખારેક કોઈ ચમત્કારિક દવા છે અથવા દરેક રોગનો ઈલાજ છે, કારણ કે આવું કહેવું સાચું નથી. સાચી વાત એ છે જ્યારે ખારેકને સંતુલિત આહાર, નિયમિત કસરત, પૂરતી ઊંઘ અને સ્વસ્થ જીવનશૈલી સાથે જોડવામાં આવે છે ત્યારે તે એક પૌષ્ટિક ખાદ્ય પદાર્થ તરીકે ઉપયોગી બની શકે છે. એક નાની વાર્તા, એક વૃદ્ધ વ્યક્તિએ કોઈને પૂછ્યું, દાદા, તમે આટલા વર્ષ સુધી આટલા સ્વસ્થ કેવી રીતે રહ્યા? દાદાએ ખૂબ જ સુંદર જવાબ આપ્યો, મેં ક્યારેય કોઈ એક વસ્તુને ચમત્કાર માન્યો નથી, પણ દરરોજ થોડી થોડી સારી આદતોને જીવનમાં સ્થાન આપ્યું છે. આ જ સાચું રહસ્ય છે. સ્વાસ્થ્ય એક દિવસમાં બનતું નથી. દરરોજ લેવાયેલા નાના પણ સાચા નિર્ણયો વર્ષો સુધી મોટું પરિણામ આપે છે. વિચારવા જેવી વાત, એક ક્ષણ માટે વિચારજો, જો આજે તમે તમારા શરીર માટે માત્ર એક આદત શરૂ કરો તો 1 વર્ષ પછી તમારું સ્વાસ્થ્ય કેટલું બદલાયેલું હશે, અને જો આજે કંઈ પણ ના બદલાય તો 1 વર્ષ પછીની સ્થિતિ કેવી હશે? આ નિર્ણયો આજે અત્યારે જ તમારા હાથમાં છે. આ વિડીયો માત્ર તમારા માટે નથી, તમારા માતા પિતા, દાદા દાદી, ભાઈ બહેન અથવા જે કોઈ પણ સ્વસ્થ જીવન જીવવા માંગે છે તેમના માટે પણ છે. જો તમને લાગે છે કે આજની માહિતી કોઈને કામ આવી શકે છે તો આ વિડીયોને જરૂર શેર કરજો. કદાચ એક શેરથી કોઈ વ્યક્તિ પોતાના સ્વાસ્થ્ય માટે એક સારી શરૂઆત શરૂ કરી શકે. જો તમને પણ આજનો વિડીયો ગમ્યો હોય અને આવી જ સરળ ભાષામાં વૈજ્ઞાનિક આધારિત, ઉપયોગી આધારિત માહિતી જોઈએ તો હેલ્થ હેબિટ ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટમાં મને જરૂર લખજો, હું આજે જ મારી એક સારી આદત શરૂ કરું છું. હું તમારી દરેક કોમેન્ટ વાંચું છું અને શક્ય હોય ત્યાં સુધી જવાબ પણ આપું છું. મિત્રો, યાદ રાખજો, દવા તમને રોગમાંથી બહાર કાઢી શકે છે, પણ સારી જીવનશૈલી તમને રોગથી દૂર રાખવામાં મદદ કરે છે. પોતાનું સ્વાસ્થ્ય, પોતાના પરિવારનું સ્વાસ્થ્ય અને પોતાની ખુશી, આ ત્રણેયથી મોટી સંપત્તિ કોઈ નથી. તમારું ધ્યાન રાખજો, સ્વસ્થ રહેજો, હસતા રહેજો અને ફરી મળીએ એક નવા રસપ્રદ અને ઉપયોગી વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.